ક્યાં જવાનું છે બેટા? મિત્રો, નવો વ્લોગમાં સ્વાગત છે. અત્યારે જઈ રહ્યા છીએ બધા બગદાણા. ગાડી આવી ગઈ છે અને આ બધા તૈયાર થઈ ગયા છે. લેડીઝ લોક તૈયાર થાય એટલે આપણે નીકળીએ. જય બાપા સીતારામ. પહોંચ્યા છે મોટા ખુટવડા અને અત્યારે જો નાસ્તા પાણી હાલે છે. આ બેને નાસ્તા કરે છે ને મોટા ભાઈ નાસ્તા કરે છે. બતાવું તમને, હાલો. બાટી હાલે છે નાસ્તાની. છે પણ અત્યારે જો આ સરસ મજાની સેવા કરે છે. જો આ બધી જગ્યાએ સેવા ચાલુ છે અત્યારે. આ ઇલેક્ટ્રિક વિભાગ છે અને અહીંથી આપણે મેન રસોડું આવે છે. બાકી જો અત્યારે અહીંયા પૂનમ છે એટલે આજ નિમિત્તે અહીંયા ચા પાણી રાખ્યું છે. વા પણ ગેટ પાસે પણ છે. માવડી બધી સત્સંગ કરે છે. અનાજના કોઠારા છે, ટૂંકમાં અનાજના ગોડાઉન છે. અને અમારો આ સંઘ બધો મેન રસોડા તરફ જઈ રહ્યા છે બધા. આપણે પણ ધીમે ધીમે જઈએ. ચાલો, આ છે મેન રસોડું. આપણે જરા શાકભાજી બકાલું સુધારે છે. રીંગણા બટેટા. ઓ કેટલા લાભાર્થી છે સુરત. આ છે ભોજનશાળા. અને અત્યારે જો આ બધા દર્શનાર્થી દર્શન કરીને પ્રસાદી લેવા માટે આવે છે અને અમે પણ જઈ રહ્યા છીએ પ્રસાદી લેવા માટે. મમ લઈ ચાલો. મમ છે એ નો લે. એને ખબર છે બીડી છે, નો લેવા. આવી ગયા છે આપણે ભગુડા. રસ્તો બહુ ખરાબ. દર્શન કરીએ ભાઈ માતાજીની દયા છે. પહોંચી ગયા છે ભગુડા. આવી ગયો છે. કેટલી વાર લાગી અમારે? દર્શન કરીએ છીએ. જય મોગલ. ભગુડા અને બાપ દીકરી બે પાણી પીવે છે. દર્શન થઈ ગયા છે શાંતિથી. તો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી જય માં મોગલ લખી દેજો. અમે દર્શન કરી લીધા છે ને તમને ખ્યાલ હશે કે અમે કઈ જગ્યાએથી ત્યાં શૂટિંગ કરીએ છીએ. તમે ટ્રાફિક જુઓ. અત્યારે હળવું પડી ગયું છે પણ દિવાળીને આજુબાજુના જે દિવસો હતા ને એમાં એમ જ લાગે કે ભાઈ આપણો વારો આવશે નહીં. કે હું જે જગ્યાએ ઊભો છું ને આ જગ્યાએથી લાઇનમાં ટૂંકમાં રહેવાનું હતું વારો. અને કલાકે થાય, 2 કલાકે, 3 કલાકે એટલું ટ્રાફિક હતું. તમે જુઓ ટ્રાફિક જુઓ ખાલી. બધા માતાજીના દર્શન માટે આવ્યા છે. માતાજીના દર્શન માટે જ આવ્યા છે બધા. જય મા મોગલ.
બેક ટુ માય યુટ્યુબ ચેનલ પાછા આવી ગયા છે ને અત્યારે પહોંચ્યા છે ક્યાં પહોંચ્યા? મોટા ખુટવડા. મોટા કટોરા બધા હતા અને હવે સીધું વીજપડી જવાનું છે. વીજપડી આવે છે આડું ત્યાંથી ભાજી બંધાવશું. ભાજી લેવાની સસ્તી ભાજી જોઈ ને કોણ છે બાપુ? વિડીયોમાં વીજપડી. તો મિત્રો અત્યારે આવી ગયા છે પેટ્રોલ પંપે. સવારમાં ગાડીને ખવડાવ્યું હતું એટલા માટે અત્યારે પાછું થોડીક ભૂખ લાગી છે તો ગાડીને ખવડાવી દઈએ અને ત્યારબાદ જઈશું વીજપડી. વાહ ભાઈ વાહ ચાલો.